શ્રી ગણેશાય નમઃ। અહીં આપણે વ્યતિપાતનું વ્રત, વિધિ, વિધાન દરેક કેવી રીતે પૂજા કરવી, શું કરવું તે બધી જ બાબત અહીંયા જણાવશું। એકંદરે જોતા વ્યતિપાત યોગ દરેક મહિનામાં આવે છે, પરંતુ પ્રત્યેક માસમાં આવતા વ્યતિપાતનો પર્વ કરતાં પુરુષોત્તમ માસમાં જે વ્યતિપાત આવે છે ને તેના વ્રતનું અને ફળનું ઘણું જ મહત્વ હોય છે। વ્યતિપાત વ્રત કરનારને સુખ, સંપત્તિ અને મુક્તિ મળે છે। આ વ્રત સર્વ પાપોનો નાશ કરે છે। તે પાપ નાશક હોવા ઉપરાંત માનવીના ભાગ્યને પણ પલટી નાખે છે। જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી જો આ વ્રત કરે છે ને તેઓ સર્વ પાપોથી મુક્ત થઈને મોક્ષના અધિકારી બને છે। આ પાપ વિદારક વ્યતિપાત વ્રતની કથાનો જે પાઠ કરે છે અથવા કથાનું શ્રવણ કરે છે તે આ લોકમાં જ્ઞાનવાન, ધનવાન અને રીતિ સિદ્ધિ યુક્ત બને છે અને સાંસારિક આદિ વ્યાધિથી મુક્ત બને છે। વ્યતિપાતની વ્રત વિધિ આ પ્રમાણે છે। વ્રત કરતાએ વ્યતિપાતના દિવસે પ્રાતઃકાળે ઉઠી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી જળાશય જઈને પંચદ્રવ્યથી સ્નાન કરી શુદ્ધ થવું। ત્યાર પછી સર્વ પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર આ વ્રતનો શુભ સંકલ્પ કરવો। પછી વ્યતિપાતની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરવી। આ પરમ પવિત્ર દિવસે ઉપવાસ કરવાનું ઘણું જ મહાત્મય છે, તેમજ શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું। શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે 1 ચણોઠી જેટલું સોનું જો બ્રાહ્મણને દાનમાં આપ્યું હોય તો તેને અનુગણું વધી જાય છે। સુવર્ણ દાનથી પુરુષોત્તમ ભગવાન અતિ પ્રસન્ન થાય છે, માટે વ્રત કરનારે યથાશક્તિ સુવર્ણ દાન કરવું। આ વ્રતમાં દાનનો મોટો મહિમા છે, તેમાંય પરમ પવિત્ર પુરુષોત્તમ માસના વ્યતિપાત વ્રતનો અપાર અને અપરંપાર પ્રભાવ છે। આ વ્રત અનેક ગણું ફળ આપનાર છે। તો ચાલો આપણે અહીં વ્યતિપાતની કથા પણ સાંભળીએ। યુગાંતર પહેલાંની વાત છે। ચંદ્રમાએ પોતાના જ ગુરુ બૃહસ્પતિની પત્નીનું તારાનું અપહરણ કર્યું। તે વખતે સૂર્યદેવ ચંદ્રમાના મિત્ર હતા। આથી સૂર્યદેવે ચંદ્રમાને ઠપકો આપ્યો। તે ચંદ્રદેવને ગમ્યો નહીં। આથી તેને કોપ દ્રષ્ટિથી ભગવાન સૂર્યનારાયણ સામે જોયું। બંનેની કોપ દ્રષ્ટિ એક થઈ। બંને વચ્ચે જે ક્રોધ ઉત્પન્ન થયો તેમાંથી ત્યાં પ્રચંડ પુરુષ ઉત્પન્ન થયો। તેની આકૃતિ ભયાનક હતી। વિકરાળ દાઢી, મૂછ અને ધમન જેવા નસકોરા હતા અને 8 તો આંખો હતી અને 18 હાથ હતા। આ હતો વ્યતિપાત। તેને અટ્ટહાસ્ય કરીને કહ્યું, મારામાં ભયાનક ક્રોધ ભભૂકી રહ્યો છે, મને ભક્ષ આપો, નહીં તો હું સમગ્ર જગતને ગળી જઈશ। હું જગતને ગળી જવા ઉત્પન્ન થયો છું। વ્યતિપાતની ભયાનક ગર્જના અને ચીમકી સાંભળી સૂર્યચંદ્ર બોલ્યા, હે વ્યતિપાત, તું શાંત થા। તારું પ્રાગટ્ય અમારા બંનેની કોપ દ્રષ્ટિએથી જ થયું છે, તેથી તારું નામ વ્યતિપાત રહેશે। તું યોગનો રાજા ગણાઈશ। તારું અર્ચન પૂજન કરનાર વ્યક્તિ ધનવાન, પુત્રવાન અને આયુષ્માન બનશે। વ્રત કરનાર સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બનશે। અમે તારા ભક્ષની વ્યવસ્થા કરી છે। જગતમાં લોકો તારું વ્રત કરીને જે પૂર્ણ દાન કરે તેના પાપ તું ખાજે અને પાપીઓને શિક્ષા કરજે, જેથી તારો ક્રોધ પણ શાંત થશે। તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે। પ્રાતઃકાળે વહેલા ઉઠી જે પંચદ્રવ્યથી સ્નાન કરશે અને તારી મૂર્તિનું પૂજન કરશે અને ફળ ફળાદીનું નૈવેદ્ય ધરશે તેને અનંત સુખ પ્રાપ્ત થશે। યમરાજાનો પાસ પણ તેને નહીં બાંધી શકે અને મનોવંચિત ફળ પામશે। ભૂખ અને ક્રોધ તને પીડે છે, પણ તારે તો ભોજનમાં દાનનો આહાર કરવાનો રહેશે। વ્યતિપાત વખતે જે વ્રતધારી દાન પૂર્ણ કરે તે તારે ખાવાનું અને જે પૂર્ણ દાન ન કરે તેના ઉપર ખોફ ઉતરજે। સૂર્યચંદ્રની આ વાત સાંભળીને વ્યતિપાતને સંતોષ થયો। તે સૂર્યચંદ્રને
પ્રણામ કરીને વિદાય થયો. પૂર્વ એક વેશ્ય રાજા થઈ ગયો. તેનું નામ હતું હર્યશ્વ. તેને આ વ્યતિપાત વ્રત કર્યું હતું અને એક ભૂંડ ઉપર દયા દાખવીને તે વ્રતનું ફળ અર્પણ કર્યું હતું. આ દિવ્ય ભૂંડની કથા આ પ્રમાણે છે. એક અતિ લોભી વેશ્ય કદી કથા સાંભળતો ન હતો અને દાન પણ કરતો નહીં. વ્યતિપાત વ્રતના દિવસે આ વેશ્ય દુકાને બેસીને હિસાબ કરી રહ્યો હતો. ત્યારે એક બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યો. તેને બ્રાહ્મણનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. બ્રાહ્મણે નમ્ર સ્વરે આજીજી કરતા કહ્યું, શેઠજી, આજે તો વ્યતિપાત પર્વ છે. જો તમે થોડું દાન આપશો તોય અધિક ફળ મળશે. માટે દયા કરીને મને કાચું સીધું આપો. વેશ્ય એકનો બે ન થયો. તેને બ્રાહ્મણને ધૂતકારીને કાઢ્યો. બ્રાહ્મણે ક્રોધવશમાં શ્રાપ આપ્યો, હે શેઠ, તમે મારા અંતરને બાળ્યું છે અને મને નિરાશ કર્યો છે. માટે તમે વનમાં ભૂંડ થઈને ભટકશો. જ્યારે તમને કોઈ વ્યતિપાતનું ફળ આપશે ત્યારે તમારા બળતા અંગને ઠંડક થશે. બ્રાહ્મણનો શ્રાપ સાંભળીને આ વેશ્ય તે બ્રાહ્મણને પશ્ચાતાપ સાથે કહેવા લાગ્યો, તમારા શ્રાપમાંથી મુક્ત થવા માટે શું કરવું? બ્રાહ્મણે વેશ્યને કહ્યું, હે વેશ્ય, તે તારી લોભ વૃત્તિના કારણે તે દાન કર્યું નથી. તે આજ દિન સુધી પાપનો સંચર જ કર્યો છે. તું જો વ્યતિપાતનું વ્રત કરીશ તો તને વ્યતિપાતના પરમ પુણ્યથી શ્રાપ મુક્તિ સાંપડશે. કહેવાય છે કે વેશ્યનું થોડા દિવસ પછી મૃત્યુ થયું અને તેને ભૂંડનો અવતાર મળ્યો. આ ભૂંડ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો. એક વખત જંગલમાં ભયંકર આગ લાગી. આગમાં ભૂંડ ભયંકર રીતે દાઝી ગયું અને અસહ્ય વેદનાથી અહીં તહીં ભટકી રહ્યું હતું. એ વખતે રાજા જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. તેની દ્રષ્ટિ આ દુઃખથી ઘેરાયેલા ભૂંડ ઉપર પડી. રાજાનું હૃદય આ ભૂંડને જોઈને દ્રવી ઉઠ્યું. તેને ભૂંડને પૂછ્યું, હે ભૂંડ, તું આ અસહ્ય વેદના શા માટે સહન કરી રહ્યો છો? શું તે પૂર્વ જન્મમાં કોઈ મહાપાપ કર્યું છે? ભૂંડને તો વાચા પ્રગટી. તેને બધી જ હકીકત રાજાને કહીને સંભળાવી. હે રાજન, બ્રાહ્મણના શ્રાપને લીધે હું ભૂંડ તરીકે અવતાર ધારણ કરીને ભટક્યા કરું છું. આ બળતરા વેઠીને ઘોર પીડા સહન કરું છું. મને આશા છે કે આપ મને આ દુઃખમાંથી મુક્ત કરશો. આપ મને જો વ્યતિપાત વ્રતનું ફળ અર્પણ કરશો તો જ મારો ઉદ્ધાર થાય. દયાળુ રાજા જળ લઈને તેના ઉપર દયા દાખવીને વ્યતિપાત વ્રતના દાનનો સંકલ્પ કર્યો અને જળ ભૂંડના શરીર ઉપર છાંટ્યું કે તરત જ ભૂંડમાંથી માનવ આકૃતિ પ્રગટ થઈ. આ દિવ્ય સ્વરૂપ, આ આકૃતિ સ્વર્ગે સિધારી. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યતિપાત વ્રતના દાનનો મહિમા અપરંપાર છે. વળી તેમાં અધિક માસના વ્યતિપાત વ્રતને તો વાત જ પૂછો ને. આ વ્રત અનેક ગણું ફળ આપે છે. માટે ભાવિકો ભક્તોએ વ્યતિપાત વ્રતના દિવસે પ્રાતઃકાળે સ્નાન વિધિથી પરવારી વ્યતિપાતની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિ રીતે અર્ચન પૂજન કરવું. આ દિવસે ઉપવાસ કરવો અને પોતાની શક્તિ અનુસાર દાન કરવું. સુપાત્રને આપેલા દાન અક્ષય થાય છે. દાનમાં સૌથી મોટું દાન અભય દાન છે. દાન એ ત્યાગનું સોપાન છે, જે અભયનો ભંડાર હોય છે. સામાન્ય રીતે જોતા મનોદાન, વચનદાન, શ્રમદાન, બુદ્ધિદાન, અન્નદાન, વિદ્યાદાન, સાધનદાન એવો ક્રમ કહી શકાય. આ વ્રતનો મહિમા મોટો છે. વ્યતિપાત વ્રત યમદંડમાંથી છોડાવનાર આ વ્રત છે. આ વ્રત કરનારને સુખ સંપત્તિ સાંપડે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી આ પાપ નાશક પણ કહેવાય છે. આ દિવસે કરેલું શુભ અશુભ કાર્યો આપણા ભાગ્યને પણ પલટી નાખે છે. ટૂંકમાં કહીએ તો વ્યતિપાત વ્રત અને દાનનો પ્રભાવ વિશેષ છે. તેમાંય અધિક માસમાં આ વ્રતનું મહાત્મ્ય ઘણું છે અને વ્રત પણ અધિક ફળદાયી છે. પૂર્વ મહર્ષિ વ્યાસે વંશ વૃદ્ધિ માટે સુખદેવજીને આ વ્રતનો મહિમા કહ્યો હતો. વળી પૃથ્વી દેવીએ આ વ્રત માટે વરાહ ભગવાનને પૂછ્યું હતું અને તેમણે આ વ્રત વિશે માર્ગદર્શન આપ્યું હતું અને વ્યતિપાતે તે નમઃ એ મંત્રનો જપ કરવા અનુરોધ કર્યો હતો.
વિધિ વખતે વ્યતિપાત સ્વાહા એ મંત્રનો ઉચ્ચાર કરવો. હે પૃથ્વી, તમે જો અનંત પુણ્ય પામવા ઈચ્છતા હો તો વ્યતિપાતની પૂજા કરો. જે વ્યક્તિ આ કથા લખે છે, પઠન કરે છે અથવા શ્રવણ કરે છે તે સ્વર્ગમાં સંચેરે છે. વ્યતિપાત વિશે વિસ્તૃત માહિતી વરાહ પુરાણમાં ઉપલબ્ધ છે. તદુપરાંત નારદ પુરાણમાં પણ આ વ્રતનું વર્ણન કરેલ છે. તો બોલો વ્યતિપાત ભગવાનની જય, પરસોત્તમ ભગવાનની જય.